લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ભાવના સેવા કુંભની પક્ષી બચાવ અભિયાનની કામગીરી. કલોલ ખાતે ભાવના સેવા કુંભ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરી રહી છે, જેવી કે પિતા વિહોણા બાળકો માટે અભ્યાસ અર્થે ફી, પુસ્તકો, નોટબુકોનું આયોજન કરી વિતરણ કરવામાં આવે છે. ઉનાળામાં બાળકોની ચંપલ વિતરણ તેમજ શિયાળાની ઋતુમાં ઠંડી બચવા માટે ધાબળા વિતરણ જેવા કાર્યક્રમ કરી રહી છે. તેમજ ઉત્તરાયણના પર્વમાં છેલ્લા 7 વર્ષથી પક્ષી બચાવ અભિયાન અંતર્ગત ભાવના સેવા કુંભ દ્વારા કલોલ તાલુકાના ભોયણ 1, ભોયણ 2, હાજીપુર, વાસંજડા, ગણેશપુરા, વડાવી, ભીમાસણ, સનાવડ, સાતેજ, વડસર, દંતાલી, ઉનાલી, કલોલ, હોલી ચાઇલ્ડ સ્કૂલોમાં છેલ્લા 7 વર્ષથી પક્ષી બચાવ અભિયાન અંતર્ગત ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગ દોરી એકત્રિત કરી લાખો પક્ષીઓનો જીવ બચાવવાનું કાર્ય કરે છે. બ્યુરો રિપોર્ટ સંજય નાયક. કેન્દ્ર શાળા નંબર 1, તાલુકો કલોલ, જિલ્લો ગાંધીનગર. ભાવના સેવા કુંભ તરફથી ઉત્તરાયણ પર્વ નિમિત્તે જે દોરી ચગાવવામાં પતંગ ચગાવવામાં આવે છે, એ જે દોરી વેસ્ટ થાય છે એ તમામ દોરી વેસ્ટ બાળકો થકી એકત્રિત કરી અને જીવ બચાવવા માટે, એટલે પક્ષીઓનો જીવ બચાવવા માટે ગામમાંથી એક અન્ય જગ્યાએથી, દરેક જગ્યાએથી દોરી એકત્રિત કરી અને સંગ્રહ કરી અને એ લોકો લઈ જાય છે અને આ રીતના જીવ બચાવે છે, પક્ષીઓનું સારું કામ કરે છે. ખૂબ જ સરસ ભાવના સેવા કુંભ તરફથી. શાળા ભોયણ મોટીમાં આજે દોરી ભેગી કરીને અને ભાવના સેવા કુંભમાં આજે આપી છે અને પક્ષી બચાવ અભિયાન ભાવના સેવા કુંભ તરફથી છે અને આ દોરી ભાવના સેવા કુંભને આપવાની છે. આ પ્રોગ્રામ 6 વર્ષથી ચાલે છે.